વીર સંવત 2490 પોષવત ગુરુવાર તારીખ 2/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનું શ્રી પંચાષ્ટિકા શાસ્ત્રની ગાથા 18, 19 તથા 20 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. પ્રત્યેક દ્રવ્યની શું સ્થિતિ પર્યાયથી અને દ્રવ્યથી એનું વર્ણન છે. દ્રષ્ટાંત તરીકે તેમાં જીવને મૂક્યો છે. અહીં સુધી આવીને જુઓ, તેઓ પર્યાયો વસ્તુ પણ દ્રવ્યથી અપૃથકભૂત જ કહેવામાં આવ્યા છે ને. 79 પાનું. હા, 39 પાનું. તેથી પર્યાયો સાથે એક વસ્તુપણાને લીધે જન્મતું ને મરતું હોવા છતાં જીવદ્રવ્ય દ્રષ્ટાંત જે હતો એને જીવદ્રવ્ય એટલે આત્મા મનુષ્યાદિ પર્યાય અને દેવાદિ પર્યાય એની સાથે એક વસ્તુપણાને કારણે જન્મતું ને મરતું હોવા છતાં કોણ જીવદ્રવ્ય જન્મતું ને મરતું હોવા છતાં પર્યાયથી જન્મે છે ને પર્યાયથી મરે છે. તો સમજાણો, જીવદ્રવ્ય સર્વદા અનુત્પન્ન અવિનષ્ટ શ્રદ્ધવું. જીવ વસ્તુ તો સર્વદા અનુત્પન્ન વસ્તુ કોઈ દી ઉત્પન્ન થાય એમ નહીં, તે વસ્તુનો નાશ થાય એમની પોતે અવસ્થાની પણ ઉપજે ને અવસ્થાથી નાશ થાય. દેવ મનુષ્યાદિ પર્યાય ઉપજે છે. જો જીવ દ્રવ્ય તો કાયમ રહીને એની મનુષ્ય ને દેવની પર્યાય પણ ઉપજે છે અને પૂર્વની પર્યાયથી નાશ પામે છે. કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી, જો તે પર્યાય છે એ ક્રમવર્તી છે, વસ્તુ છે એ તો અનાદિ અનંત છે. એ પર્યાય જે જીવને થાય કે કોઈ પણ છે દ્રવ્યને થાય, અહીં જીવનો દાખલો, તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે. જેમ કે મનુષ્યપણામાં આવ્યો તો મનુષ્યપણાનો સમય રહેવાનો એને ઉપસ્થિત થયો અને વીતી જાય છે. જયારે દેવનો સમય ઉપસ્થિત થાય છે ત્યારે મનુષ્યપણાના સમયનું વીતી ગયું અને વિનાશ થાય છે. તો સમજાણો આમાં? જો આ ક્રમવર્તી આવ્યું આમાં, હોય તો આવે વસ્તુ દરેક દ્રવ્ય વસ્તુપણે વિનષ્ટ ને ઉત્પન્ન થવા નહીં છતાં, ઉત્પન્ન ને વિનષ્ટ નહીં હોવા છતાં એ વસ્તુ પર્યાયપણે ઉપજે એનો સ્વકાળ પ્રાપ્ત થાય. ત્યારે જો સ્વ સમય શબ્દ મૂક્યો છે, સમજાણો? એ 21માં એનું વધારે સ્પષ્ટ આવશે. 18માં અહીંયા કહ્યું છે. સમજાણું કાંઈ? તેઓ ક્રમવર્તી હોવાથી કોણ પર્યાયો દરેક દ્રવ્યની અહીં જીવના દ્રવ્યનો દ્રષ્ટાંત કીધો છે કે દરેક દ્રવ્ય અને દરેક જીવનો ક્રમવર્તી પર્યાય હોવાથી તેમનો સ્વકાળ, જે જીવ દ્રવ્યનો સ્વકાળ મનુષ્યપણાનો પ્રાપ્ત થયો હોય તેટલો કાળ મનુષ્યપણું રહે અને વીતી જાય
એ સ્વકાળ પૂરો થયો એટલે વીતી જાય ને દેવનો સ્વકાળ પ્રાપ્ત થાય. તો બરાબર છે. એ 21 ગાથામાં એનો વિસ્તાર ખુલાસ છે. હવે 21 ઓળી આવે કે ના આવે પાછી કે છે. હા, જો 21 પાનું 45 નીચે લીટી છે. જો 3 લીટી છે ને હેઠેથી તગડા પછી. જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરે છે. જેનો સ્વકાળ દ્રવ્ય ઉપર એની જે પર્યાય હતી એનો સ્વકાળ વીતી ગયો છે એવું સત વિદ્યમાન પર્યાય જે છે એના સમૂહને વિનષ્ટ કરે છે. અનંત પર્યાય છે ને એક સમયમાં, એવા પર્યાય સમૂહને વિનષ્ટ કરે છે. અને જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે, જેને અનંતી પર્યાયનો તે પર્યાયનો સ્વકાળ ઉપસ્થિત થયો છે, આવી પહોંચ્યો છે, એવા અસત્વને ઉત્પન્ન કરે છે. અવિદ્યમાન વર્તમાનમાં હોવા છતાં એનો સ્વકાળ આવી પહોંચ્યો હોવાથી, સ્વકાળની ઉપસ્થિત થવાથી એ નવી પર્યાયો એને કાળે આવીને ઉભી રહે. એમાં આવે છે કે નહીં? આમાં સ્વકાળ આવે છે. જો એ 21માં એમાં નાખ્યું છે ને ભાઈએ નાખ્યું છે આપણે તત્વજ્ઞાન જૈન તત્વમીમાંસામાં. હા, વાત નાખી છે ને એ વાત થઈ ગઈ છે ને પેલી ઘણી પાઠ છે. આ તો ટીકા છે આખી વાત છે. પાઠમાં શું છે? સત પર્યાય જાતમ અતિવાહિત સ્વકાળ ઉચ્છિન્નતી અને અસત ઉપસ્થિત સ્વકાળ ઉત્પાદયતી. ચેતી જો સંસ્કૃત ટીકા છે. જે દ્રવ્યનો એનો સ્વકાળ જે છે પર્યાય થવાનો એ આવ્યો એટલે એ સ્વકાળે તે પર્યાય ઉત્પન્ન થાય. અને એ સ્વકાળ વીતી ગયો એટલે એનો વિનષ્ટ થાય છે. ફૂલપણે ત્યાં મનુષ્યને દેવનો દાખલો આપ્યો છે. જીવ ઉપર જીવને મનુષ્યપણાનો પર્યાય આવી ઉભો છે સ્વકાળે એ એટલો કાળ રે 50 કે જે એની મુદત હોય માપ એટલો રે એનો એ સ્વકાળ વિનષ્ટ થાય. બીજા દેવની પર્યાયનો સ્વકાળ ઉત્પન્ન થાય. સમજાય છે કાંઈ? અને જીવ દ્રવ્ય તો નિત્ય ધ્રુવ રે. એ 18 ગાથાથી ત્યારે કોઈ કે આમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? એનો સ્વકાળ ઉત્પન્ન પછી થાય ને એનો વીતી જાય. એ આવશે એના પછી તો વળી આગળ આવશે ને. એ તો આવશે 20મી ગાથા. 20મી આવે જો 20મી આવે છે નીચેથી જો નીચેની પહેલી. તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા છે. 41 પાનું નીચે લીટી. જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય. સમજાણું? ત્યાં અસતની ઉત્પત્તિ નથી તેમ દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો જ્ઞાનાવરણ આદિ કર્મ સામાનના ઉદયથી રચાતો સંસારી પર્યાય ભવને સ્વકારણની નિવૃત્તિ થતા કારણ મૂક્યું નિવૃત્ત થાય અને અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? 10 મિનિટ. સમજાણું કાંઈ? કામ હોય ભાઈ ઘણું વર્ધ માણસ છે આખું કઈ સમજમાં આવ્યા કે નહીં? આવ્યું કે નહીં?
દરેક આત્માને અહીંયા મનુષ્યનો કાળ આવી પહોંચ્યો તો મનુષ્ય કાળ આવ્યો, સ્વકાળ એ મનુષ્યપણું મળ્યું છે. જો કે એના કારણેથી મળ્યું છે, એના વિકારાદી પરિણામને કારણે, એટલે સ્વકાળ મનુષ્યનો આવ્યો. એ મનુષ્યનો કાળ વીતીને એનો બીજો સ્વકાળ દેવનો આવ્યો, ત્યારે આ કાળ વીતીને દેવનો આવ્યો. એના કારણ જેટલા હતા એના પ્રમાણમાં એની મુદત ત્યાં હતી સ્વકાળની. એના કારણ પૂરા થયા, બીજા કારણ થયા, એનો સ્વકાળ બીજો આવ્યો તો ત્યાં ઉત્પન્ન થયો. એમ અનાદિથી ક્રમે ક્રમે એક પર્યાય પછી બીજી, બીજી પછી ત્રીજી, એમ કર્યા કરે. એમાં જયારે આમ ક્રિયા કરે છે એમ નક્કી થાય ત્યારે તેને મારું દ્રવ્ય કેવું છે એવી એની દ્રષ્ટિ થતા એને મિથ્યાત્વનો નાશ થઈ અને સંસાર પર્યાયનું કારણ જે રાગ દ્વેષાદી છે એનો નાશ થાય. એનો નાશ થતા નહીં અનંતકાળમાં ઉત્પન્ન થયેલી એવી અભૂત પર્યાય નહીં થયેલી એવી સિદ્ધ પર્યાય પ્રગટ થાય અને સંસારી પર્યાયનો વર્તમાન વિદ્યમાન એના કારણનો નાશ થતા એ વસ્તુનો પણ નાશ થઈ જાય. સમજાણું કાંઈ? 18 થઈ ગઈ. 19 એવં સદો વિનાશો અસતો જીવસ નથી ઉપાદો તાવદિયો જીવાણમ દેવો મનુષો દિગતિ નામો. જો એ રીત સત જઈને અસત ઉત્પાદ હોય ન જીવને સુર નર પ્રમુખ ગતિ નામનો હદયુક્ત કાળ જ હોય છે. હદયુક્ત, હદ ક્યાંથી કાઢ્યું? કેટલો? તાવદિયો, તાવદિયો કો સમજાણો? એની ટીકા અહીં સતનો અવિનાશ વસ્તુ છે જીવ અને પરમાણુ આદિ, એનો તો કઈ વિનાશ થતો નથી. અને અસતનો અનુત્પાદ નહીં થયેલું નથી, નવું થાય એવું કઈ છે? અણસતનો અનુત્પાદ ધ્રુવતાના પક્ષથી કયો છે. ધ્રુવ, ધ્રુવ જીવ અને પરમાણુ ધ્રુવ રહે છે, તેથી તેને સતનો નાશ નથી અને અસતનો નવો ઉત્પાદ નથી. ધ્રુવતાના પક્ષે નવું ઉત્પન્ન થવું અને જૂનું જવું એવું છે નહીં. ધ્રુવતાની અપેક્ષા સતનો વિનાશ અને સતનો ઉત્પાદ થતો નથી. એમાં ગાથામાં કહ્યું છે, જો ખરેખર જીવ મરે છે તે જન્મે છે, જે જીવ મનુષ્યપણે છે એ પૂરી મુદત થઈ છૂટી જશે. એની મુદત છે મનુષ્યની, કઈ જીવદ્રવ્યની મુદત નથી. જીવદ્રવ્ય ઉપર મનુષ્યની જેટલી મુદત છે તેટલો કાળ રહે પછી છૂટી. જીવ મરે છે તે જન્મે છે, એ જીવ પાછી સ્વર્ગમાં ઉપજે છે. અને જે જીવ સ્વર્ગમાં જન્મે છે તે જ અહીંયા મનુષ્યપણાથી મરે છે, મનુષ્યપણેથી મરે છે. તો એ રીતે સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ નથી એમ નક્કી થાય છે કે જીવદ્રવ્યનો નાશ થાય ને જીવદ્રવ્ય ઉત્પન્ન થાય. એમ જીવદ્રવ્ય ઉપર મનુષ્યપણાની મુદતના કાળ પ્રમાણે મનુષ્યપણું રહ્યું. શરીરની વાત નથી, એની ગતિની યોગ્યતા મનુષ્યની રહેવામાં એટલો મુદત રહ્યો. એ મુદત પૂરી થઈને બીજી થઈ. જીવદ્રવ્ય તો એનો એ જીવદ્રવ્યનો નાશ થયો અને જીવદ્રવ્ય ઉત્પન્ન થયું એમ છે નહીં. એમાં એક વર્તમાન પર્યાયનો નાશ થઈને નવી પર્યાયનો ઉત્પન્ન થયું. એમ ધ્રુવને એટલે સતને
વિનાશના સતનો ઉત્પન્ન નથી એમ નક્કી થાય છે. અને દેવ જન્મે છે, જીવ મનુષ્ય છૂટીને દેવપણે જન્મે છે અને મનુષ્યપણે છૂટી જાય મરે છે, એમ જે કહેવામાં આવે છે તે પણ અવિરુદ્ધ છે. તે પણ અવિરુદ્ધ છે, વિરોધ નથી. તે પણ મેળવાળું છે. કારણ કે મર્યાદિત કાળના દેવત્વ પર્યાય મનુષ્ય પર્યાયને રચનારા, મર્યાદિત કાળમાં જે દેવગતિ ને મનુષ્ય ગતિ નામકર્મ બંધાયેલું છે, એને મર્યાદિત કાળમાં મનુષ્યપણો રહ્યો છે. એ મર્યાદિત કાળ મનુષ્યપણામાં આવેલો મનુષ્ય નામકર્મને કારણે નિમિત્તિ ઉપાદાન પોતાનું દેવ પર્યાય અને મનુષ્ય પર્યાયને મર્યાદિત કાળના ભગવાન આત્મા અનાદિ અનંત, અને આ પર્યાય માથે આવે એટલી મર્યાદિત કાળ છે. 5, 25, 50, 100 જેને જેટલું હોય ને, કોઈને 5 હોય, 2 હોય મનુષ્ય દેહ, કોઈને કરોડ પર હોય, કોઈને 3 પલ્લુકમ હોય જોગળિયાને. એટલી મુદત ઉપર મનુષ્ય ગતિના નામકર્મને મુદત આવી હતી. બસ સમજાય છે. અને દેવ પાછો મનુષ્ય દેવ છૂટીને દેવપણે થયો, એ મર્યાદિત છે. એ દેવગતિ નામકર્મને કારણે મર્યાદિત કાળ ત્યાં રહેશે. એ કઈ આત્મા ત્રિકાળ છે, એટલો કાળ ત્યાં એની પર્યાય ત્યાં રહેતી નથી. એ દેવપત્વ પર્યાય અને મનુષ્યત્વ પર્યાયને રચનારા દેવગતિ નામકર્મ અને મનુષ્યગતિ નામકર્મ માત્ર તેટલા કાળ પૂરતા જ હોય છે. આ મનુષ્યપણું જન્મથી મૃત્યુ સુધીનો એટલા કાળ પૂરતું નામકર્મ હોય છે. દેવમાં જ્યાંથી જન્મે તે મૃત્યુકાળ સુધી દેવ નામકર્મ એટલા કાળ સુધી રહે. આ મુદત છે, મુદત આટલું આ ધર્મશાળામાં રહેવું. સમજાણું? હા. ભગવાન આત્મા તો પરિપૂર્ણ અખંડ દ્રવ્ય છે. સમજાણું? આ તો હવારમાં સૂત્રો આ યાદ આવ્યું. હા, આ શ્રીમદનું છે ને, એટલા એના શબ્દો કર્યા છે એમાં. જીવ એક અખંડ એમ કહ્યું. આ જીવ એક લીધો, તેથી જુદો. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી વસ્તુ કીધી. એક ને અખંડ છે માટે સંપૂર્ણ દ્રવ્ય છે. તેથી હવે ગુણ લે છે. તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. એક દ્રવ્ય અખંડ હોવાથી સંપૂર્ણ દ્રવ્ય છે, માટે તેનું જ્ઞાન પણ એકનું સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે. જ્ઞાન સ્વભાવ તેનો સંપૂર્ણ, એક ગુણ સંપૂર્ણ છે. સંપૂર્ણ ગુણ લીધો છે ને. સંપૂર્ણ પાછું સંપૂર્ણ કેટલા શબ્દ આવ્યા જોઉં. પહેલામાં સંપૂર્ણ આવ્યો હતો, બીજામાં સંપૂર્ણ આવ્યો, અને ત્રીજામાં સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. ચારે સંપૂર્ણ એ પર્યાય લીધી. નવનીતભાઈ શ્રીમદ નો ટુકડો છે, પહેલા ખૂણામાં છે. માથું વાળા પાણી માથું જો વાળાની ધજા ફરકે છે એના ઉપર જુઓ. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાને કારણે, એમ હોવાથી શબ્દ છે ને, કારણ આપ્યું છે. સંપૂર્ણ જ્ઞાન સામર્થ્ય કેમ હોય, કારણ આપ્યું છે. જીવ એક અખંડ
સંપૂર્ણ દ્રવ્ય હોવાથી છે ને, એટલે કારણે, આ કારણે તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ છે. એ કારણ આપીને કાર્યની સિદ્ધિ કરી છે. હા હા, તેનું જ્ઞાન, ગુણ, શક્તિ, સ્વભાવ, સામર્થ સંપૂર્ણ છે, સંપૂર્ણ છે. હા હા હા. હવે અહીં બધા 50 વરોના ભણીને ભણે તો એને બેસી નથી વાત. સંપૂર્ણ વિતરાગ થાય, પર્યાયમાં સંપૂર્ણ અરાગી દશા થાય તો એને સંપૂર્ણ સર્વજ્ઞ પર્યાયમાં થાય. એ પર્યાયની વાત કરી. સંપૂર્ણ વિતરાગ થાય એનો અર્થ કે અપૂર્ણમાં સમ્યક દર્શન દ્રષ્ટિ વિતરાગી થાય તો સર્વજ્ઞ પદની પ્રતીતિ થાય. સમજાય છે કે હું સર્વજ્ઞ છું, પ્રતીતિ થાય. પણ સંપૂર્ણ વિતરાગ થાય તો સંપૂર્ણ સર્વજ્ઞ પર્યાયમાં થાય. સમજાણું કાંઈ સંજીભાઈ? બધું છે ને એક નહીં, તેથી જુદું પાડ્યું છે. આ જીવ એક એમ પાછું અખંડ છે. વસ્તુ આખી છે ને, આ વસ્તુ આખી છે ને, અને તે અખંડ હોવાથી જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય છે, સંપૂર્ણ દ્રવ્ય છે. એને કારણે એનો જ્ઞાન સ્વભાવ, એનો ગુણ, એક દ્રવ્યનું એક ગુણ પૂર્ણ દ્રવ્ય હોવાને કારણે એનું જ્ઞાન સામર્થ્ય પણ પૂર્ણ છે. અને જ્ઞાન સામર્થ્ય પૂર્ણ છે, તેથી તેની દ્રષ્ટિ કરતા વિતરાગી સમ્યક દર્શન પ્રગટ કરતા સર્વજ્ઞ સ્વભાવ છે, હું સર્વજ્ઞ જ છું એવી પ્રતીતિ દ્રષ્ટિ વિતરાગમાં થાય છે. અને વિતરાગી પર્યાય થતા તે સંપૂર્ણ શક્તિ જે સામર્થ્ય પડ્યું છે તે પર્યાયમાં સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સમજાણું કાંઈ? અપૂર્ણ સર્વજ્ઞ ને અપૂર્ણ વિતરાગ ને કેટલું અંદર મૂક્યું છે. સમજાણું કાંઈ? એવું એક આત્મ તત્વ એને ક્રમે ક્રમે જે પર્યાય થાય એ મુદત રહીને ચાલી જાય, પોતે અખંડ રહે. એવી જે એને અખંડ દ્રવ્યની દ્રષ્ટિ થાય, આ ક્રમે ક્રમે થાય એની દ્રષ્ટિ અખંડ દ્રવ્ય છો એમ દ્રષ્ટિ થાય. સમજાય છે? દ્રવ્ય તો એનું એ છે, દ્રવ્ય કે હું અખંડ છે એવી દ્રષ્ટિ થતા કારણથી ઉત્પન્ન થયેલો સંસાર પર્યાય તેનો નાશ થાય છે. અને નહીં અનંતકાળમાં થયેલો સિદ્ધ પર્યાય, અભૂત પર્યાય, નહીં થયેલો પર્યાય, અભૂત નહીં થયેલો સિદ્ધ પર્યાય, એની સ્થિતિ ઉત્પન્ન થાય. સંસાર અંત થઈ જાય, સિદ્ધની આદિ થઈ જાય છે. વસ્તુ એમને સમજાણું આમાં? દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે એમ જે કહેવામાં આવે એ અવિરુદ્ધ છે. કેમ કે મર્યાદિત કાળના દેવત્વ પર્યાય મનુષ્ય પર્યાયને રચનારા એટલે કર્મ લીધું, એનો અભાવ કરે તો રચનું બંધ થઈ જાય. દેવગતિ નામ કર્મ ને મનુષ્ય ગતિ નામ કર્મ માત્ર તેટલા કાળ પૂરતા હોય છે. બસ મનુષ્યનું રહ્યું એટલો કાળ નામ કર્મ એનો ગતિ રહ્યું નામ. જેવી રીતે દ્રષ્ટાંત આપે જુઓ, મોટા એક વાંસના કર્મવર્તી અનેક પર્વો, એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો ભાગ કાતળી સમજાણું નથી આવતી? આ ગાંઠની વચ્ચે કાતળી, વાંસોડાની કાતળી લઈ જાઓ અહીંયા તો બીજી ગાંઠ સુધીનો ભાગ કાતળી.
મોટા એક વાંસના કર્મવર્તી અનેક પર્વો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી, પર્વો એટલે ગાંઠ નથી લીધી, વચલો ભાગની કાતળીનો એક વાંસના, જો ને આ લ્યો ને આ એક આ ભાગ થી પછી આ ભાગ થી એમ ભાગ. જેમ એક મોટા એક વાંસના કર્મવર્તી અનેક પર્વો એટલે વચલી કાતળીનો ભાગ, ગાંઠની વચ્ચે કાતળીનો પોતપોતાના માપમાં છે. એ કાતળી પોતપોતાના માપમાં છે, મર્યાદિત હોવાથી, પોતપોતાના માપમાં મર્યાદિત હદ હોવાથી, હદનું કાઢ્યું ને તાવત, મર્યાદા કીધું, ત્યાં તાવત કીધું, ત્યાં હું ગોઠવવું છે ટૂંકા શબ્દમાં હદ કીધું. સમજાણું કાંઈ? આ તો દક્ષિણ વાંસડોનો છે, જીવ પર આવે, જીવ પણ શબ્દથી નહીં. પોતપોતાના માપમાં એ વાંસની વચલી ગાંઠ વચ્ચેનો માપ મર્યાદિત હોવાથી અન્ય પરોમાં નહીં જતા થતા. એ વાંસના જેટલા ભાગ છે અંદર, એમાં એક ભાગ બીજા ભાગમાં જાય, એક ભાગ બીજામાં ન જાય, એકમાં બે, બેમાં ત્રણ, ત્રણમાં ચાર, ચારમાં. અન્ય પરોમાં નહીં જતા થતા પોતપોતાના સ્થાનોમાં ભાવવાળા છે. એ વાંસળો, સમજાણું, પોતપોતાના સ્થાનમાં જોયું, માપવાળી ચીજ પોતપોતાના સ્થાનમાં વિદ્યમાન છે. એ વાંસળાનો વચલો ભાગ એટલો એટલો, અને પર સ્થાનોમાં અભાવવાળા છે. કોણ? ઓલો વચલો ભાગ, ગાંઠની વચલો ભાગ પોતપોતાના સ્થાનમાં વિદ્યમાન છે, બીજામાં અભાવ છે. અને વાંસળો તો બધાય પર્વ સ્થાનોમાં વચલા ભાગમાં ભાવવાળો હોવા છતાં, આખો વાંસ બધા વચલા ભાગમાં ભાવવાળો હોવા છતાં અન્ય પર્વના સંબંધ વળી, એક વર્તમાનના સંબંધ વળી અન્ય પર્વના સંબંધ વળી અન્ય પર્વના સંબંધનો અભાવ હોવાથી એ વાંસને પણ એક ભાવના સંબંધથી બીજા ભાગનો સંબંધ એનો અભાવ છે. વાંસને પણ એનો અભાવ છે. સમજાણું કાંઈ? આખો વાંસ બધા ભાગમાં વ્યાપેલો હોવા છતાં એ વાંસ જેટલા એક ભાગ હારી સંબંધ ધરાવે છે, એક ભાગ એ જ ભાગ વળી બીજા ભાગમાં સંબંધ ધરાવે છે, એમ નથી. સમજાણું કાંઈ? કેટલો સાદો દાખલો પછી લોકોને વાંસળા તો દીઠા હોય. એ વાંસ, સમજાણું, બધાય વચલા ભાગના બધા સ્થાનોમાં વાંસ તો છે હોવા છતાં અન્ય વચલા ભાગના સંબંધ વળી અન્ય વચલા ભાગના સંબંધનો એમાં અભાવ હોવાથી અભાવ વાળો પણ છે. બધામાં ભાવ વાળો, એક થી બીજામાં અભાવ વાળો. જો વાંસને ભાવ ને અભાવ વાળો સરેલો. એ તો દ્રષ્ટાંત આપ્યો, દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત. એવી રીતે ઓલામાં મોટો વાંસ એમ શબ્દ હતું, મોટો એક વાંસ, આ નિરવધિ ત્રણેય કાળે ટકનારું, જેને હદ નથી જીવદ્રવ્યને, કોઈ પણ દ્રવ્યને, પણ જીવદ્રવ્યનું દ્રષ્ટાંત. નિરવધિ, અવધિ નથી, મર્યાદા નથી. થોડી મર્યાદા લીધી હતી ને, માપ. સમજાણું? જીવદ્રવ્ય નિરવધિ, પર્યાયની અવધિ માપ લેશે. મનુષ્યપણાનું માપ, દેવપણાનું માપ, એટલો પર્યાયમાં રહે. એ માપ વાળી પર્યાય છે.
આત્મા અમાપ, જેને અવધિ નથી, માપ નથી, જેને કોઈ કાળ આટલો એમ લાગુ પડતો નથી. સમજાણું કાંઈ? એ રીતે નિરઅવધિ એટલે મર્યાદા વિનાનો ત્રણેય કાળે ટકનારા એક જીવદ્રવ્યના, એક જ જીવદ્રવ્યના કર્મવર્તી અનેક મનુષ્ય આદિ પર્યાયો, ક્રમે ક્રમે વર્તનારા અનેક મનુષ્ય દેવ આદિ પર્યાયો, પોતપોતાના માપમાં. દેખો નિરવધિ સામે પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી જીવદ્રવ્ય ઉપર મનુષ્યપણું પોતપોતાના માપમાં મર્યાદિત કાળે રહે છે. સદાકાળ રહે મનુષ્યપણું, મનુષ્યની ગતિની યોગતા, પછી દેવ, પછી મનુષ્ય, પછી મોક્ષ. હું સમજાણું કાંઈ? મનુષ્યદાદી પર્યાયો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી, માપમાં મર્યાદા વાળું હોવાથી, અન્ય પર્યાયમાં નહીં જતા હોવાથી મનુષ્ય પણ દેવમાં જાય, પાછું દેવ પણ બીજા મનુષ્યમાં જાય. અન્ય પર્યાયમાં નહીં જતા હોવાથી, એક પર્યાય બીજા પર્યાયમાં નહીં જતો હોવાથી પોતપોતાના સ્થાનોમાં ભાવ વાળા છે. મનુષ્યપણે મનુષ્ય ભાવ છે, દેવપણે દેવ ભાવ છે, મનુષ્યપણે મનુષ્ય ભાવ, અને પરસ્થાનોમાં અભાવ વાળા છે. પોતપોતાના ભાવમાં મનુષ્યપણામાં મનુષ્યપણેનો ભાવ છે અને દેવપણામાં એનો અભાવ છે. દેવપણાના દેવપણાનો ભાવ છે, દેવપણાનો બીજામાં અભાવ છે. સમજાણું? તથા જીવદ્રવ્ય તો સર પર્યાય સ્થાનમાં ભાવવાળું હોવા છતાં વસ્તુ ભગવાન આત્મા બધી પર્યાયો મનુષ્યમાં દેવમાં, મનુષ્યમાં દેવમાં, મનુષ્યમાં દેવમાં વિજય સર પર્યાય સ્થાનોમાં ભાવવાળું હોવા છતાં એ વિદ્યમાન પર્યાયમાં બધી પર્યાયોમાં એ રહેતું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વળી, મનુષ્ય પર્યાયના સંબંધ વળી, અન્ય નામ દેવ પર્યાયના સંબંધનો એમાં અભાવ છે. સમજાણું કાંઈ? જીવદ્રવ્ય તો સર્વ પર્યાય સ્થાનોમાં બધી પર્યાયના પ્રકારમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વળી, અન્ય પર્યાયના સંબંધ તો અભાવ છે. જીવદેવ એ હોવા છતાં મનુષ્ય પર્યાયના સંબંધ વાળો એ જ પર્યાયથી પાછો દેવના સંબંધમાં આવો હોય ન હોય, એનો એ પાછો આના સંબંધ વાળો એના સંબંધ વાળો ન હોય, માટે અભાવ છે. ઓહો, સમજાણો? એ આ વાત કહીને તરત જ સિદ્ધપુરીની વાત ઉપાડશે. હા, પાછું છે ને, છે ક્યાં સુધી રહેશે? સંસાર જ્યાં સુધી એના કારણ શિવ છે ત્યાં સુધી ગતિના કારણ છોડ્યા છૂટી જશે, સિદ્ધ પદે ને થઈ જશે. સમજાણું કાંઈ? આ તો ધમ તો થતો આમતે 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 એક પછી એક, એક પછી એક, પણ ક્યાં સુધી એનો ખુલાસો વિશ્વમાં કરશે. જીવદ્રવ્ય તો સર્વ પર્યાયના સ્થાનમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વળી, અન્ય પર્યાયના સંબંધ હોવાથી અભાવવાળું પણ છે. એક એક પર્યાય પોતાથી ભાવ, બીજાથી અભાવ. જીવ એક પર્યાય સર્વ પર્યાયમાં ભાવવાળું એ જીવદ્રવ્ય એક પર્યાયના સંબંધ વાળું, બીજા પર્યાયમાં એ જીવદ્રવ્ય સંબંધ વાળું નથી. એ અપેક્ષા જીવદ્રવ્ય પણ અભાવ વાળું કહેવામાં આવે છે. કેટલી રીતે સરળ કરીને કહ્યું.
તારું ત્રિકાળી તત્વ હું છું. એમાં મુદતસરની પર્યાય આવે ને જાય, આવે ને જાય. હવે મુદતની પર્યાય તારે ટાળવી છે કે નહીં? નિરવધિ એવો ભગવાન, એનો આશ્રય કરીને નિરવધિ જેની પર્યાયની હદ નથી, પછી સિદ્ધની પર્યાય છે અભૂત, નહીં થયેલી, પણ થયા પછી જેની હદ, અહીં દ્રવ્યની હદ નથી તો પર્યાય હદ. નિરવધિ દ્રવ્ય વસ્તુની દ્રષ્ટિ કરતા, સ્થિરતા કરતા, સંસાર પર્યાયના કારણને છેદતા, નિરવધિ દ્રવ્યની દ્રષ્ટિ થતા, નિરવધિ ભવિષ્યમાં અવધિ ન રહે, મર્યાદા ન રહે એવી સિદ્ધ પર્યાયને ગતકાળમાં નહીં થયેલી અભૂત પર્યાયને ઉત્પન્ન કરે. તો સમજાણું કાંઈ? એમ કે આ પર્યાયમાં બધું થઈ પડ્યું છે, ગુજમાં નથી. આ કેટલો કાળ બધું જોયું નહીં, નજરે નથી જોયું. આ એ વચમાં 50 50 વર્ષ ફૂ ફૂ ફા થઈ ગયા, ઉડીને ઉડી ગયા. જીવદ્રવની મર્યાદા નથી ને આ ભવની તો કાળની મર્યાદા. એટલો કાળ રે ભાગ્યા બીજે કાળે. એમ કહીને પછી બતાવે છે કે નિરવધિ તત્વની દ્રષ્ટિ કર, તો અવધિ વાળા મર્યાદાના કારણ રૂપનો નાશ થતા મર્યાદાની ગતિનો ભાવ મળશે નહીં. કો સમજાણું કાંઈ? એમ કહેવાનો આશય છે ને. એમાં અમારે વાંચનો દાખલો હતો ને એમાં આવશે દાખલો. ઓહો, મુદત પૂરી થઈ ગઈ કે છે નથી? મુદત પૂરી થઈ ગઈ, ઉપડો મુદત પૂરી થઈ. હા, એની મુદત કોઈ બી પૂરી થાય તો અનાદિ અનંત છે. આવા કારણ સેવા એટલો સ્વકાળ આવીને પીડ્યો છે મનુષ્યનો, એનું પૂર્ણ થતા બીજો ખલાસ. ક્યાં કોણ સંબંધ લેવા ને દેવા કાંઈ થોની ફના. સમજાણું? રાજા મહારાજાના બહુ થયા હોય છે, બધું ફૂ મર્યાદિત કાળ છે, માપ વાળો કાળ છે, હદ વાળી એની મર્યાદા, હદ બંધાઈ ગયેલી છે. એ કઈ બેદ નથી ભાવનો, બેહદ તો ભગવાન છે. ભાવાર્થ જીવને ધ્રુવ અપેક્ષાએ સતનો વિનાશ, અસતનો ઉત્પાદ નથી. ધ્રુવ કઈ ઉત્પન્ન થાય ને ધ્રુવનો નાશ થાય? મનુષ્ય મરે છે ને દેવ જન્મે છે. એમ જે કહેવામાં આવે છે તે વાત પણ ઉપરોક્ત હકીકત સાથે વિરોધ પામતી નથી. પહેલું કહ્યું તો કે ધ્રુવની અપેક્ષા વિનાશ ને ઉત્પાદ નથી, તો વળી પાછું મરે ને જન્મે એનો મેળ ક્યાંથી આવ્યો? એમ જે કહેવામાં આવે એ વાત પણ ઉપરોક્ત હકીકત સાથે, ઉપરોક્ત ધ્રુવની સાથે, ધ્રુવ ઉત્પન્ન થતું નથી, નાશ નથી પામતું, એની સાથે વિરોધ પામતી નથી વાત. જેમ મોટા એક વાંસની નિરવધિ વાંસ ક્યાંથી લાવવો? દાખલામાં મોટા એક વાંસની અનેક કાતળીઓ પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે. એવો ખુલાસો કર્યો. વાંસડાની વચલી કાતળી પોતપોતાના સ્થાનમાં છે, બીજી કાતળીઓના સ્થાનોમાં એનો અભાવ પણ અવિદ્યમાન પણ છે. એક કાતળી બીજી કાતળીમાં જાતી નથી, અવિદ્યમાન છે. આ કાતળી એમાં, બીજી કાતળીમાં એનો અભાવ. વાંસ તો સર્વ કાતળીઓના સ્થાનોમાં અન્વય નામ સદ્રશ રૂપે વિદ્યમાન હોવાથી સદ્રશ વાંસ 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 છે હોવા છતાં પ્રથમાદિ કાતળી રૂપે, પહેલી કાતળી રૂપે, દ્વિતીયાદિ કાતળીમાં નહીં હોવાથી
પહેલા ભાગ વળી બીજા ભાગમાં નહીં હોવાથી, એ વાંક પહેલા ભાગ વળી બીજા ભાગમાં નહીં આવતો હોવાથી વાંક બધે છે. ઓહો, ત્રિકાળી દ્રષ્ટિને કર, લંબા દ્રષ્ટિને એટલે આટલા પૂરતું નથી. આ તો બધું ફૂન પકાન ઉડી જશે જાય ને મુદત આવ્યું હવે. ઓહો, ઠાઠ આવ્યા ત્યારે એટલું જ ભાળે છે કે બસ આ બાયડી, આ છોકરા, આ માસુક ને આ ત્રંબક ને ઠીકણું ઠીકણું રાણપર. આ હાળા ના હાળિયું, આ કાકા ના કાક્યું, આ ના બસ થઈ રહ્યું. આખો અનાદિ અનંત એટલામાં આવી ગયો. માપ વાળો ભાગ છે ભાઈ. તો નિરવધિ તો ભગવાન છે. વસ્તુ તો હજ વિનાની અનાદિ અનંત છે. જેટલો કાળ મનુષ્યમાં રહ્યો એટલા કાળ અપેક્ષા એ દેવપણામાં એ નથી. પોતાની પણ અનાદિ અનંત છે. મનુષ્યપણાનો કાળ તો 50-50 હો, કોને હો તો કોક ના થતા છે. સમજાણું કાંઈ કે છે? આ થોડા કાળના ધીંગાણા આ ઘણું આ કર્યું બાથમ બાથી પર આવી પરદ્રે હારી આ મારા આ તારા આ જ્ઞાન આ ક્રિયા આ મૂક્યા. થોડા કાળનું નાટક. ભગવાન આત્મદ્રવ ઉપર એક મનુષ્યનો પર્યાય 50-60 રે હો થઈને બીજો કામ. સમજાણું કાંઈ? એ વિદ્યમાન વાત એ સર્વકાતળીઓના સ્થાનોમાં એક રૂપે વિદ્યમાન હોવા છતાં અન્વય એટલે એનું રહેવાનું છે. સદસ્ય પણ પ્રથમાદિ કાતળી રૂપે દ્વિતીયાદિ કાતળીમાં નહીં હોવાથી અવિદ્યમાનપણે પણ કહેવાય છે. એમ ત્રિકાળ અવસ્થાથી એક જીવના નરક નારકાદી. ભગવાન આત્મા ત્રિકાળ અવસ્થા, નિર્વિધિનો અર્થ ત્રિકાળ અવસ્થા. એક જીવના નર નારકાદી અનેક પર્યાયો, એક જીવના મનુષ્ય નારકી દેવ આદિ અનેક પર્યાયો પોતપોતાના કાળમાં વિદ્યમાન છે. ભગવાન આત્મા અનાદિ અનંત. એના ઉપર આ મનુષ્યપણાના ભવની મુદત, પછી દેવની મુદત, પછી અમુકની મુદત, અમુક ભવ આવે એની મુદત રહેશે. વસ્તુ તો એની આ ભવની મુદત વચ્ચે આવી આટલો કાળ, બહુ થઈને બીજામાં બીજો ભવ, ત્રીજામાં ત્રીજો, ચોથામાં ચોથો. બધા ભવમાં આત્મા રહેલો હોવા છતાં એ આત્મા એક ભવથી એ સંબંધથી બીજા ભવમાં આ ભવના સંબંધ વાળો હોતો નથી. કરે યાદ એમાં શું થયું કરે યાદ તો એમાં કઈ ભળે એવું છે કે નાનંદન યાદ કરે શું હવે શું થયું કલાક સુધી મદદ પૂરી 88 વર્ષ 88 આ કર્યું આ કર્યું આ કર્યું એ ભાવ ઓલા ભાવ મને હા. અરે અવિનાશી ત્રિકાળ પ્રભુ, એને આ વિનાશી મુદતની ભવની કાતળીઓમાં ફરવું પડે એટલો કાળ રહે એ તે કઈ વસ્તુ સ્થિતિ છે. સમજાણું? મનુષ્ય ને નારકી એટલો કાળ રહ્યો. આ શનિ રાજા 84,000 વર્ષની સ્થિતિએ ગયા નર્કમાં. શાસ્ત્રમાં લેખ છે તીર્થંકર પણ જે જાય અને 84,000 વર્ષની થોડી સ્થિતિ ન હોય. થોડામાં થોડી 84,000 તીર્થંકોત્તર બાંધીને ગયા છે ને 84 થોડી ન હોય, વધારે હોય એટલી મુદત. ઓછામાં ઓછી 84,000 વર્ષની સ્થિતિએ નરકમાં પહેલા શનિક રાજા સ્કાય સમકી તીર્થંકોત્તર ગયા. થોડામાં થોડી સ્થિતિ એટલી વધારે ઓછી ન હોય, વધારે હોય
લાભ ક્રોધ એક સાગર, એટલી મુદત ન્યા. અહીં જ્યાં નીકળશે ત્યાંથી ત્યાં તીર્થંકરનો જન્મ, ઇન્દ્રો જેના મહોત્સવ. જો આ એક નાટક પાછું થોડું સમજાણો. ત્યાં બધા 6 મહિના પહેલા તો પ્રહાર મારા માર, એ ભગવાન આત્મા એ પર્યાય જ્યાં બદલી અને જ્યાં આ મનુષ્યની પર્યાય થશે. હજી તો 6 મહિના આવ્યા પહેલા માતા પાસે ઇન્દ્રો નિંદ્રાણી આવશે. સમજાય છે? માતા તીર્થંકરનો જીવ આપના ગર્ભમાં આવવાનો છે. અમે ગર્ભ શોધન કરવા આવ્યા છીએ, સાફ કરવા આવ્યા છે. મોટો રાજા આવે ત્યારે સાફ કરવા માણસો આવે છે ને, બંગલો સાફ કરો, વાળી નાખો, ચારે કરો, ધૂપ દો, ધોળ દો, ધોળ કરો, તોરણ બોરણ બાંધે ને કરે છે કે નહીં? ભગવાન પધારવા. ઓહો, ક્યાં નરકનો છેલ્લો સમય અને ક્યાં અહીંયા તીર્થંકરનો જે સમય આવ્યા પહેલા, 6 મહિના બાકી પહેલા જે પરિણામ હતા એ પ્રકારે બાંધેલું, એ પ્રકારે ખાવ. એ નર્કના ભાવ સાથે એ જીવને સંબંધ અને બધા ભાવ સાથે એને સંબંધ, છતાં નરક ભાવના સંબંધ વાળો જીવ મનુષ્ય ભાવના સંબંધથી એ ભાવથી સંબંધ વાળો નથી. આખો પલટો. અને અહીં પણ એ જયારે સૈનિક રાજા હતા, ખમા તીર્થંગોત્ર બાંધેલું ભગવાનના સમોસણમાં ભગવાન જાણે છે. અને તીર્થંગોત્ર બાંધ્યું, એને ખબર છે હું તીર્થંકર થવાનો. અને એકદમ જ્યાં સ્થિતિ પૂરી થઈ નરકમાં આયુષ બાંધેલું, નરકનું આયુષ બાંધેલું. ભાવ મળ્યો 84,000 વર્ષની કાતળી એટલી. અહીં ક્યાં, ન્યા ક્યાં, પાછું આવે ત્યાં ક્યાં. વિચિત્ર વિકારની અને વિકારના કાર્યની અને પરિણમન બહારના સંયોગની વિચિત્ર વસ્તુ તો ભગવાન અખંડાનંદ દ્રવ્ય વસ્તુ, એક અખંડ પૂર્ણ દ્રવ્ય પડ્યું સાથે. એની દ્રષ્ટિ કરાવવા, એનું જ્ઞાન કરાવવા વાત છે. સમજાણું કાંઈ? એક જીવના નરનારકાદી અનેક પર્યાયો પોતપોતાના કાળમાં વિદ્યમાન હયાતી છે. બીજા પર્યાયોના કાળમાં તે પર્યાયનો કાળ ત્યાં નથી, અવિદ્યમાન. જીવ તો સર્વ પર્યાયોમાં અન્વય રૂપે વિદ્યમાન હોવા છતાં, જીવ તો બધા ભાવમાં સદ્રશપણે રહેનારો હોવા છતાં, મનુષ્યાદિ પર્યાય રૂપે જીવ દેવાદી પર્યાયમાં નહીં હોવાથી, એ જીવ મનુષ્યાદિ પર્યાય રૂપે હતો, એ જ જીવ દેવાદી પર્યાયમાં મનુષ્યાદિ પર્યાય રૂપે ન હોય. બીજા પર્યાય પણ છે. એકદમ ભેખ પલટે. ઓહો, નાટકના પડદા. દરેકમાં થઈને રાજા ના આવે, જ્યાં પડદો ત્યાં યોગી. નાટકમાં આવે છે કે નહીં? ના રાજા મહારાજા ભરતુર નથી આવતું, રાજા મહારાજ. દરેકમાં યોગી બાળો. આત્મા તો વિનોઈ છે, એની પર્યાયોનો કાળ બદલાય જાય છે. હવે એનો સાર કાઢવા માટેની વાત કે છે. 20મી નાણા વર્ણાદિયા ભાવા જીવેણ સુઠું અણુ બધા
તે સિંહ ભાવમ કીચા અભૂતપૂર્વ વૈ સીધો. એવો આ સંસારની પર્યાય વાત કરીને એકદમ સિદ્ધની પાસે જ્ઞાનાવર્ણ ઇત્યાદિ ભાવો જીવ સ્વયનુબદ્ધ છે, તેનો કરીને નાશ પામે જીવ સિદ્ધિ અપૂર્વને. અભૂતનો અર્થ અપૂર્વ કહ્યું. ઓહો, અનાદિકાળનો જીવ જે જા પ્રકારના પરિણામ વિકારના કર્યા, તે પ્રકારનું કર્મથી પ્રકારે બંધાણું, તે કર્મના ઉદયમાં તે ગતિ નામ કર્મને કારણે તે ગતિમાં તેને મુદત વાળો ભાવ મળ્યો. એ મુદત પૂરી થઈ, બીજી મુદતે ચાલે, કાંઈ ન મળે. એવા જીવને સિદ્ધ પદ કેમ પ્રાપ્ત થાય? અને સંસાર પર્યાયના કારણો નો નાશ કઈ રીતે થાય એની વાત કરે. અહીં સિદ્ધને અત્યંત સત ઉત્પાદનો નિષેધ કર્યો છે. એટલે સિદ્ધપણું થતા સર્વથા સદનો ઉત્પાદ થતો નથી. આમ જાણે સંસાર આમ કે છે, આમ આમ અનાદિ જુઓ તો ભવ 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 વિકાર 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 એકદમ અવિકારી પર્યાય ઉત્પન્ન થાય. એ કઈ નવું ઉત્પન્ન થયું નથી, દ્રવ્ય. સમજાણું? સિદ્ધ પદ થતા સર્વથા સાદ એમ એકદમ નહોતું ને થયું એમ નથી. આમ જુઓ તો અનંતકાળથી માથે નજર કરો તો ક્યાંય ભવ વિનાનો જીવ દેખાશે? ભૂતકાળની દીર્ઘ દ્રષ્ટિથી જોતા કોઈ કાળમાં ભવ વિનાનો જીવ નથી. એને જયારે ભવ વિનાનો ભાવે તો એમ થાય કે આ કે નવું થયું કે ના, એ તો અંદર હતું, એ પર્યાય પ્રાપ્ત થયું છે. સમજાણું? કાંઈ અનંત ભાવની નજર પડતા એ પહેલો, એના પછી એના પછી એના પછી એના પછી આમ ભૂતકાળ, એના પછી ક્યાંય અંત નહીં એવા ભવનો માથે ભાર, એવા ભવ વિનાનો આત્મા ક્યાંય નહીં ભવાય. તો કે છે કે એકદમ સિદ્ધ પદ થયું, એ નવું થઈ ગયું. ના, અત્યંત અસત ઉત્પાદનો નિષેધ કર્યો છે. અત્યંત અસતનો એમ પર્યાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, પણ વસ્તુ દ્રષ્ટિએ અંદર ભાવ હતો તે પ્રગટ. સિદ્ધનું સર્વથા અસતનો ઉત્પાદ થતો નથી એમ કહે છે. સમજાણું? જેમ થોડા કાળ સુધી અન્વય રૂપે રહેનારા નામકર્મ વિશેષના ઉદયથી રચાતા જે દેવાદી પર્યાયો, તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા, દેખો આના કારણીઓ આની પહેલી છે. સમજાણું? શું કીધું? જેમ થોડા કાળ સુધી સાથે સાથે રહેનારા નામકર્મ વિશેષના ઉદયથી રચાતા દેવાદી મનુષ્યાદી પર્યાય એક જીવને એક પર્યાય સ્વકારની નિવૃત્તિ થતા, એના કારણની નિવૃત્તિ થતા બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય ઉત્પન્ન થાય નહીં, થયેલો ઉત્પન્ન થાય. સમજાણું? ત્યાં અસતની ઉત્પત્તિ નથી, નહોતો ને થયો માટે અસતની ઉત્પત્તિ નથી.
ગયા કાળમાં એ પર્યાય નહોતી એમને થઈ, માટે નવી થઈ, માટે અસતની ઉત્પત્તિ નથી. એ સાધારણ વાત. તેમ દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો જ્ઞાનાવરણ આદિ કર્મ સામાનના ઉદયથી રચાતો સંસારી તો પર્યાય. દેખો સમજાણો. તેમ દીર્ઘકાળ સુધી એમને એમ રહેનારો જ્ઞાનાવરણ આદિ કર્મ સામાનના ઉદયથી રચા સંસારી પર્યાય, એ પણ અન્વય રૂપે રહેનારો જાણે એમને એમ છે ને. સંસાર એનો છે ને ઘણા કાળ. હા હા હા, દ્રવ્ય તો અન્વય, પણ અન્વય રૂપે રહેનારો ઘણા કાળ સુધી, અનંત કાળથી એ સંસાર 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 અનંત નિગોદ 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 એકંદ્રી બેન્દ્રી ત્રણની ચૌદની પચંદ્રી આદિ એને ભાવ અનાદિથી જીવ ઉપર ભવ 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 એવો અન્વય રૂપે રહેનારો જ્ઞાનાવરણાદિ કર્મ સામાનના ઉદય રચાતો સંસારી તો પર્યાય. એ સંસારની પર્યાય, એ ચારે ગતિની પર્યાય. ભવને સ્વકારની નિવૃત્તિ થતા દેખો, ભવને પાછું લાયક જીવને છે ને, ભવને તો હોતું નથી. ભવને અને સ્વકારની નિવૃત્તિ થતા એ જે સંસાર કારણ છે, મોહ રાગ દ્વેષ, સંસાર જે સંસાર 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 સંસારમ અનાદિ દ્રવ્ય ઉપર તેથી દ્રવ્ય ખતા છતાં પર્યાય એવી ને એવી સંસાર 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 સંસાર, એનું કારણ મોહ ને રાગ દ્વેષ હતું. એ ચારે ગતિનું મૂળ કારણ તો મોહ ને રાગ દ્વેષ હતું. હવે કેટલા કાળમાં મળેલામાં એક પણ માનવું મળ્યું નહીં. 5-25 વર્ષનો ઢીંગલું ના રંગ રંગાય આમ હે હા હો જાય નરક ને પશુ. એકનો પડ્યો પડદો ને બીજાનો ઉઘર્યો આ ભવનો પડદો પડ્યો, વળી બીજો. પણ સંસાર અપેક્ષા તો સદર ચાલ્યો જ આવે છે. સંસાર 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 અનાદિ. સમજાણું? એના જ્ઞાનાવરણ આદિ કર્મ સામાનના ઉદયથી રચાતો આખો પર્યાય સંસાર. ભવને એ સ્વકારને નિવૃત્તિ. જો આવું જેણે જાણ્યું કે ક્રમે ક્રમે સ્વકાળે સંસાર ઉત્પન્ન થાય જાય ને સદસ્યપણે તો એમને એમ સંસારી છે, હું તો સદસ્યપણે કાયમ એમાં. એવી જ્યાં આત્માની ટિકાવ સ્વભાવની દ્રષ્ટિ થાય એને મોહને રાગદ્વેષ જાય. એ ભવને સ્વકારણની એટલે મોહ રાગદ્વેષના કારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થાય. કોણ? સંસારી તો પર્યાય. સંસાર પર્યાય મિથ્યાત ને રાગદ્વેષથી જે ઉત્પન્ન થતો એની નિવૃત્તિ થતા સંસાર કારની નિવૃત્તિ થતા સંસાર કાર્યની નિવૃત્તિ. બરાબર છે. અને અભૂતપૂર્વ હું પછી દાખલો આપીને સમજાવશો. પૂર્વે નહીં થયેલો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય. અનંત જ્ઞાન આનંદ આદિ થી નવો પર્યાય ઉત્પન્ન થાય. ત્યાં અસતની ઉત્પત્તિ નથી. સમજાય છે? વસ્તુ પણ બિલકુલ નવું જ થયું છે એમ છે નથી. ઓહો, સંસાર પર્યાયનો નાશ અને સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ. એ પર્યાયનો નાશ થતા કઈ દ્રવ્યનો નાશ અને અસતની ઉત્પત્તિ સિદ્ધની થઈ છે એમ. સત સ્વભાવમાં શક્તિ રૂપે હતું, એના મિથ્યાત્ને રાગદ્વેષનો નાશ કરતા શક્તિની વ્યક્તતા રૂપ સિદ્ધ પર્યાય પ્રગટ થાય. એ પ્રગટ થવાની
એને અજ્ઞાની કે ભાવતા નથી, અને એકલા સંસાર પર્યાયને ભાવે છે. એનો વાસલાનો દાખલો આપ્યો.